ગાંધીનગર જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો આરંભ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં છત્રાલ ખાતેથી કરાયો. ગાંધીનગર જિલ્લામાં તારીખ 17મી સપ્ટેમ્બરથી તારીખ 31મી ઓક્ટોબર સુધી આ અભિયાન યોજાશે. સ્વચ્છતા હી સેવા 2024ની ઉજવણી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ પર કરાશે. દેશના વડાપ્રધાન શ્રીનું વર્ષ 2047 વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં સ્વચ્છતા અભિયાન પણ ખૂબ મહત્વનું છે. મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ. સ્વચ્છતા અભિયાન થકી આજે સમાજમાં સ્વચ્છતા અંગે જન આગ્રહી બનતો જાય છે. સ્વચ્છતાના જન આંદોલનના પ્રેરણાસ્ત્રોત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બર 2024થી સમગ્ર રાજ્ય સહિત ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો આરંભ થયો છે. ગાંધીનગર જિલ્લામાં આ ઉમદા અભિયાનનો આરંભ કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતેથી કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં થયો હતો. આ પ્રસંગે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2014થી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. વર્ષ 2024માં સ્વચ્છતા હી સેવા 2024ની ઉજવણી સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ પર કરવામાં આવનાર છે. તારીખ 31મી ઓક્ટોબર સુધી આ અભિયાન ચાલશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને ગુજરાતભરમાં જનભાગીદારીથી જ્વલંત સફળતા અપાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યભરમાં સ્વચ્છતા સફાઈના કાર્યક્રમો સતત અને નિરંતર વર્ષ દરમિયાન પણ ચાલતા રહે તેવું મિકેનિઝમ ગોઠવીને જ આપણે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું તેવું પણ તેમણે ઉમેર્યું હતું. રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રીનું વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં સ્વચ્છતા અભિયાન પણ ખૂબ મહત્વનું છે. સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં સાર્થક કરવા માટે જનભાગીદારી પણ ખૂબ જ મહત્વની છે. એક દાયકા બાદ આજે ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ODF રાજ્ય બન્યું છે. આપણે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાનો આરંભ પોતાના ઘર આંગણેથી જ કરવો પડશે.